કેશોદના વોર્ડ નંબર 8 માં આયોજન વગર ડિવાઈડર બ્યુટિફિકેશનની કામગીરી કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે। વોર્ડ નંબર 8 માં ફુવારા ચોકની આસપાસના રસ્તાઓને સુશોભિત કરવા ડિવાઈડર બ્યુટિફિકેશન કામ ચાલી રહ્યું છે। તેવા સંજોગોમાં ફુવારા ચોકથી અંડરબ્રિજ તરફના વેપારીઓએ પાલિકા અને તેના કોન્ટ્રાક્ટરની અણઘડ કામગીરીને લઈ રોષ ઠાલવ્યો હતો, જેમાં વેપારીઓએ જ્યાં પણ ડિવાઈડર વચ્ચે વાહનો ચાલવા ખુલ્લો ભાગ રાખવામાં આવ્યો છે ત્યાં કેબલ પાથરવા ખાડા કરી નાખવામાં આવ્યા છે। તેમજ રિપેર કરવાની જગ્યાએ ફુવારા ચોકના હાઈ માસ્ટર ટાવરથી પશ્ચિમ તરફના પ્રથમ ડિવાઈડર સુધી વધુ એક જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટ કરેલા ભાગને તોડી પાડવા કામગીરી ચાલી રહી હતી। ઘટનામાં એવું હતું કે 15 દિવસથી આ રસ્તા ખોદેલા છે। ડિવાઈડરની વચ્ચે જે ગાળા છે એ ગાળામાં સિમેન્ટ કોન્ક્રીટ માટે ખોદેલું હતું અને ગોઠણ ખોદેલું હતું। એ ચાલુ હતું છે તોય રસ્તો ચાલુ હતો, ત્યાંથી આરપાર જવાય એમ નહોતું। પણ આજે સવારે એવી બીને બની કે ફુવારેથી આડો રસ્તો બ્લોક કરી દીધો। પહેલાં તો સાઈડમાં હતો, હવે આડો રસ્તો બ્લોક કરી દીધો। એટલે અમારે આ લાઇનમાં જે 30 દુકાનો છે એ દુકાનનો વ્યવહાર થઈ ગયો ઠપ। એ દરમિયાન અમે બધા વેપારીઓ ભેગા થઈ અને સ્થળ ઉપર જઈ અને કામ બંધ કરાવ્યું। જે તે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અને કોન્ટ્રાક્ટરને બોલાવ્યા બાદ જે 15 દિવસથી આ સ્થળ ઉપર કામ નહોતા કરતા એને 1 કલાકમાં કામ પૂરું કરવાની ખાતરી આપી અને અમે અમારું બધા ભેગા થઈ અને આંદોલન છીનવ્યું। ત્યારે વેપારીઓ રોષે ભરાયા હતા। પાલિકા અને કોન્ટ્રાક્ટર આમ આયોજન વગર કામ કરતા રહેશે તો અમારે અમારા વાહનો કઈ જગ્યાએથી ચલાવવા તેમ કહી 3 વર્ષથી અંડરબ્રિજની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીથી અસંતુષ્ટ વેપારીઓએ સુવિધાના નામે અસુવિધા ઊભી કરવામાં આવતી હોય તેવી કામગીરી પ્રત્યે રોષ ઠાલવ્યો હતો। જોકે કોન્ટ્રાક્ટરે ડિવાઈડર વચ્ચે કરવામાં આવેલ તમામ ખાડાઓ પૂરવા બાહેંધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। આજની તારીખે અમારે પાટા ઉત્તર વિસ્તારમાં એક રોડની વચ્ચે ડિવાઈડરનું કામ ચાલુ છે। ત્યાં ડિવાઈડરના સાઈડના રસ્તા છે એ બધા 8 દિવસ ત્યાં બ્લોક કરેલા હતા અને અડધામાં કામ કરેલું હતું અને અડધામાં કંઈ કામ કરેલું હતું નહીં। પ્લસ વધારાનું તો અત્યારે હાવ રસ્તો બ્લોક કરી દેવામાં આવતો હતો। એટલે આખી લાઈનના બધા જ વેપારી મિત્રોએ ભેગા થઈ અને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે એનું કામ પૂરું કરવાનું કહ્યું અને એક સાઈડનો રસ્તો ચાલુ રાખવાની એવી અમને બાહેધરી અત્યારે આપી છે કલાક પૂરતી। કલાકમાં એ કામ થઈ જશે અને જો કંઈ કલાકમાં હવે કંઈ કામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન પછી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું અને ફુવારા ચોકે હાવ બેસી જવું, ફુવારો બ્લોક કરશે। તમારો બ્રિજ પણ હાલની તકે બંધ છે, ફરીને આવવું પડે છે। અત્યારે કઈ સમસ્યાઓ છે? સમસ્યાઓ અત્યારે જેટલી આપણે સમસ્યા જે પાટા ઉપર લગભગ સમસ્યા જ છે। દાખલા તરીકે અત્યારે રસ્તા જોઉં તો એ જોકે ખાડા ફકડાવાળા છે ઓલરેડી છે, તો એમાં અત્યારે મેટલ ભરવાનું જેવું કામકાજ કરી અને નીકળી જાય।